વિરામ બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ચાંદલોડિયા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। દુર્ગા સ્કૂલ નજીકનું જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયું છે। પ્રશાસનના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આબ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે અહીં વરસાદનું આગમન થયું છે। સાઉથ બોપલ, શેલા, આંબલીમાં પણ વરસાદ નોંધાયો છે। ત્યારે અહીં પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાવાના દ્રશ્યો અહીં સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઘાટલોડિયા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। ઘાટલોડિયાની અલકાપુરી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં રાખેલો સામાન પલળી ગયો છે। ત્યારે પાણીના કારણે સિનિયર સિટીઝનને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે અને અહીં સિનિયર સિટીઝનને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અલકાપુરી સોસાયટીના આ દ્રશ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે જેના કારણે અહીં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડાક જ વરસાદમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થયા જોવા મળ્યા છે। અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। હાલમાં મેં ઉપસ્થિત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જ્યાં પણ અનેક ઘરોમાં પાણી જે છે તે ઘૂસ્યા છે। અલકાપુરી વિસ્તાર જે સોસાયટી આવેલી છે તેના દ્રશ્યો છે જ્યાં સમગ્ર ઘર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। અનેક ફર્નિચર જે છે લાખો રૂપિયાનું તે નુકસાન પામ્યું છે કારણ કે પાણી જે છે તે તેમના ઘરમાં ફરી વળ્યું છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સારામાં સારો વિસ્તાર કહેવાય છે। અનેક લોકો પોતાના સ્વપ્નનું ઘર જે છે ત્યાં વિસ્તારમાં લેતા હોય છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાતા ક્યાંક ને ક્યાંક રહીશો પરેશાન થયા છે। ખાસ કરીને સિનિયર સિટીઝન જે છે તેઓ પરેશાન થયા છે। શું કહેશો બા, કેટલા વર્ષથી રહો છો ને આ પરિસ્થિતિ દર વર્ષે હોય છે? 43 વર્ષથી રહીએ છીએ અને આ પરિસ્થિતિ છે, કઈ ઓલો થયો નથી ફેરફાર। પહેલાં તો હારે ઉંમર હતી થતું હતું, હવે શું કરવાનું? પણ કંઈક સરકારને કંઈક કરવું જોઈએ ને આ બાબતમાં। બધાને પછી ઊભા મત તો લેવા તરત આવે છે, આમ કરીશું તેમ કરીશું, પણ એમાં કરવામાં ઝીરો, શૂન્ય। હવે અમારે આ સાફ કઈ રીતે કરવાનું? અમે સિનિયર સિટીઝન છીએ, કોઈ કરીએ કેવું છે નહીં। માણસ મોકલશે મત લઈ ગયા એ તો અમે સાચું કહીએ કે ના અમારો મત સાચો છે, દીધેલા સાચી વ્યક્તિને દીધો છે। જો અમારું આ પૂરું કરે તો ઘરનું નવો રસ્તો બનાવ્યો ભાઈ, કેટલી તકલીફ પડી, વધી કે ઘટી? બસ આ નવો રસ્તો થયા પછી તો વધારે વધી, ઓછી નથી થઈ। ગટર લાઈન નવી નાખી, બધું વરસાદી લાઈન નાખી, છતાં પણ કામમાં પહેલા વરસાદમાં જા તમે જોઈ લો। આમાં અમને શું ફાયદો? તમે તો ફાયદો કર્યો જ હશે, સરકારે તો ફાયદો કર્યો જ હશે માનવીના પૈસેથી। તો કરોડો રૂપિયાનો ટેક્સ આ અમદાવાદના શહેરીજનો ભરે છે અને વરસાદમાં તેમને હેરાન પરેશાન થવાનો વારો જે છે આવ્યો છે। તેમનું કહેવું છે કે નવી ગટર લાઈન નાખી, નવા રસ્તાઓ બનાવ્યા છતાં પરિસ્થિતિ જે છે તે સારી થવાના બદલે બગડી રહી છે અને તેના જ કારણે સમગ્ર ઘર જે છે તેમનું જોઈ શકાય છે કે પાણી જે છે તે ફરી વળ્યું છે। અને તેમનું કહેવું છે કે મત માગવા જે લોકો આવે છે તેઓ તેમનું ઘર સાફ કરવા આવશે ખરા, કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ જે છે એના ઘર આવતા હોય છે, પોતાની જરૂરિયાતો, લોકોની જરૂરિયાતો પૂરી કરવાના વાયદાઓ જે છે તે પણ કરતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે નેતાઓ જે છે તે દેખાતા નથી અને આમ પ્રજા જે છે તે પરેશાન થવાનો વારો આવે છે। એટલે સમગ્ર ઘાટલોડિયા વિસ્તારમાં અલકાપુરી વિસ્તાર સોસાયટી આવેલી છે તેમાં કહી શકાય કે પાણી ભરાયા છે। તમામ ઘરોની આ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે તંત્ર જે છે તે શીખ લે તે જરૂરી બન્યું છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો ઘરની અંદરના દ્રશ્યો તમે જોયા, હવે ઘરની બહારના દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે વરસાદી પાણી ફરી વળ્યા છે।
અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં. ત્યાં પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણથી પણ ઉપર સમા પાણી જે છે તે ભરાયા છે અને તેના જ કારણે લોકોને સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. લોકો બહાર પણ અહીંથી જઈ શકતા નથી. અનેક લોકોના ઘરોમાં પાણી જે છે તે ભરાયા છે અને ખાસ કરીને લાખો રૂપિયાનું ફર્નિચર જે છે તે પણ બગડ્યું છે અને લોકોના જે છે તે લાખો રૂપિયા જે છે તે બગડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે ઘાટલોડિયા વિસ્તાર છે અને આ જ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર જોવા મળી છે. લોકોને અંદર આવવું હોય તો પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. દર વર્ષે અહીં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે અને તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો જે છે તે ઉપસ્થિત થયા છે, કારણ કે લોકોના ઘરોમાં જે છે તે પાણી ઘૂસ્યા છે અને હાલમાં લોકો જે છે આવ્યા છે અને હાલ ગટરની લાઈન જે છે તે ખોલવાનો પ્રયાસ કરશે અને કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે પાણી જે છે તે ભરાયા છે અને લોકોને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે કે લોકો જે છે તે બહાર ઘરની બહાર જે છે તે જોવા માટે નીકળ્યા છે. ઘરની કયા પ્રકારની પરિસ્થિતિ તેમના ઘરની આસપાસ જોવા મળી રહી છે, પરંતુ ઘાટલોડિયા વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે સારામાં સારો વિસ્તાર જે છે આ કહેવાય છે. અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે જે જોવા મળી રહી છે તેના કારણે લોકો પરેશાન થયા છે. કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.